एक वक्त सूरह अल-हम्द ने तिलावत करी। मरहूम इब्राहिम भाई बाबू भाई हिमानी, मरहूम गुलबानू बहन बिनते अकबर अली, मरहूम साबिरा बानो बिनते अकबर अली, मरहूम तुराब अली इब्ने बाबू भाई, मरहूम निसार अली इब्ने बाबू भाई, मरहूमा नरगिस बानो बिनते हुसैन भाई, मरहूम बरकत अली इब्ने अली हुसैन, मरहूमा नूर जहरा बिनते फिदा हुसैन, तमाम मरहूमीन। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर्रहीम, मालिकि यौमिद्दीन, सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़ज़ूबि अलैहिम वलद्दाल्लीन। सदक़ल्लाहुल अलिय्युल अज़ीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन, सय्यदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला अहलि बैतिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल्लज़ीना ज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तह्हरहुम तत्हीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। वल्लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाला रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात। सलावत पढ़े मोहम्मद और आले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। परवरदिगार आलम नो निहायती शुक्रगुजार છું કે જેમણે ફરી એક વખત આ તોફીક અતા કરી કે તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ અને અમુક મતાલીબને બયાન કરી શકું। આ ખમસાએ મજાલિસની આજની ત્રીજી નશિસ્ત અને આ ત્રીજી મજલિસની અંદર હસબે દસ્તુર એક મકસદ કે જે ગઈકાલે બયાન કર્યો હતો ફરશે આઝાનો આઝાદારીનો, આજની ત્રીજી મજલિસની અંદર ત્રીજા મકસદને બયાન કરી અને જલ્દીથી મૌઝૂની તરફ આવી જાઓ। પહેલી મજલિસમાં બયાન કર્યું હતું કે આપણી ફરશે આઝાનો મકસદ હોવો જોઈએ અક્લનો રુશ્દ। બીજી મજલિસની અંદર બયાન કર્યું હતું કે ફરશે આઝાના જરીએ આપણે આપણા ઇલ્મ અને મારિફતની અંદર ઇઝાફો કરીએ। આજની મજલિસની અંદર જે મકસદને બયાન કરવો છે કે જે આપણી મજલિસનો આઈને મકસદ હોવો જોઈએ, આપણી આઝાદારીનો આઈને મકસદ હોવો જોઈએ, એ છે કે આ ફરશે આઝાના જરીએ, આ મજલિસના જરીએ, આ આઝાદારી, આ જુલુસ, આ દરેક આઝાદારીની રસ્મોના જરીએ આપણે આપણા અકીદાને મજબૂત કરીએ। આપણી મજલિસનો મકસદ હોવો જોઈએ કે આપણો અકીદો મજબૂત થાય, ના કે આપણો અકીદો કમજોર થાય। અફસોસની સાથે કહેવું પડે કે ઘણી વખત અને ઘણી જગ્યાએ ખુદ આઝાદારીના પ્રોગ્રામ્સના જરીએ અને ખુદ મજાલિસના જરીએ આપણા આઝાદારોના અકીદા બેજાય કે મજબૂત થાય બલકે કમજોર થતા હોય છે। જ્યારે કે ફરશે આઝાનો મકસદ એ છે કે આપણે આપણી આઝાદારીના જરીએ આપણી તૌહીદને મજબૂત કરીએ। હુસૈન ઇબ્ને અલીએ કરબલાની અંદર જે पैगाम આપ્યો અને જે વખતે અસર સુધી જે पैगामો બયાન કર્યા તે દરેક पैगामની અંદર એક એવો મકસદ હતો અને એક એવો पैगाम હતો જે સિમિલર હતો, એ હતો पैगामे તૌહીદ, કે ઇન્સાન આઝાદારીના જરીએ પોતાની તૌહીદને મજબૂત કરે। હુસૈન ઇબ્ને અલીના ઘણા બધા ખુતબાઓ છે, પહેલા મજાલિસની અંદર એટલી તૌફીક નહીં થાય કે બયાન કરી શકું, પણ એક ખુલાસો બયાન કરું કે હુસૈન ઇબ્ને અલીના જેટલા ખુતબાઓ છે તે દરેક ખુતબાઓમાં અગર જોવામાં આવે તો એક વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સિમિલર જોવા મળે છે કે હુસૈન ઇબ્ને અલી હર લહેજા ઉપર ખુદાની તૌહીદને જાહેર કરે છે।
કે હુસૈન ઇબ્ન અલી એટલી મુસીબતની અંદર ગિરફ્તાર છે, પણ હુસૈનની તૌહીદ મજબૂત છે. એક ઇશારો કરી અને હું જે છે આગળ વધી જાઉં. ખુદ હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે જે યઝીદ તરફથી રાઇટર હતો. રાવી કોને કહેવામાં આવે, રાઇટર્સ કોને કહેવામાં આવે? કે પહેલાના જમાનામાં મીડિયા હતું નહીં, કે મીડિયા દરેક વસ્તુને કેપ્ચર કરે, તો પહેલાના જમાનામાં રાવીઓ રાખવામાં આવતા, પેડ રાવીઓ રાખવામાં આવતા, તેને પૈસા આપવામાં આવતા કે તારે જે હાલાત થઈ રહ્યા છે તેને લખવાનું છે. કરબલામાં ઘણા બધા રાવીઓ હતા, વધારે પડતા રાવીઓ જે છે યઝીદ તરફથી હતા. આપણી પાસે જે આઝાદારી પહોંચી છે એ બે જરિયેથી પહોંચી છે. એક ખુદ સૈયદે સજ્જાદ સલામુલ્લાહ અલૈહા અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની મહેનતો છે કે જેણે કરબલા પછી પોતાના જરિયે એ રવાયતોને નકલ કરી કે કરબલામાં આ થયું હતું. પોતાની આંખેથી જોયું કે ઇમામ હુસૈનના ખૈમામાં આમ થઈ રહ્યું હતું, યઝીદના ખૈમામાં આમ થઈ રહ્યું હતું. જનાબે અલી અકબર આવ્યા, તેમણે જંગ કરી, પછી તે શહીદ થયા. પછી ઓલો મોહમ્મદ આવ્યા, તેમણે જંગ કરી, શહીદ થયા. પાણી બંધ કરવામાં આવ્યું, ઇમામ હુસૈન શહીદ થયા, ખૈમામાં આગ લાગી. આ દરેક વસ્તુ તે રાવીઓ જોતા હતા, તે લખતા ગયા અને આપણા સુધી પહોંચી. હા, આમાં બી અમુક જગ્યાએ ખયાનત થઈ છે. કઈ રીતે ખયાનત થઈ છે? તે લોકોએ લખ્યું હતું કાંઈક, પછી જેમ જમાનો આગળ વધતો ગયો તેમાં ચેન્જીસ થતો ગયો. આજે જે આપણી પાસે પહોંચ્યું છે તે બહુ મુશ્કેલ છે કે એની અંદર ઘણી બધી વસ્તુઓ ઓથેન્ટિક નથી, મોતબર નથી. શા માટે? કારણ કે 1400 વર્ષ, અને આ વસ્તુ કોમન છે. આપણે જે ખુદ આપણે વિચાર કરી શકીએ. મસલન તમારા શહેરની અંદર, ડેડિયાપાડાની અંદર મસલન કોઈ એક ચોક હોય. એક બહુ નાની મિસાલ છે જે આપણે જલ્દીથી સમજી શકીએ કે કરબલાની જે વાક્ય કરબલા છે 1400 વર્ષ પછી આજે જે છે કેટલું એની અંદર જે છે ભેળસેળ થઈ છે, કેટલી મિલાવટ થઈ છે. mesela તમારા શહેરનો કોઈ ચોક હોય અને એ ચોકમાં ખુદાના ખાસ્તા કોઈ જે છે પ્રોબ્લેમ્સ થઈ હોય બે જૂથ વચ્ચે, બે ગીરો વચ્ચે, અને એમાંથી કોઈ એક ફર્દે જોયું હોય, ગાડી લઈને જોયું કે બે ફર્દ જે છે, બે ગીરો લડી રહ્યા છે, તે અહીં આવશે તો તમને લોકોને શું કહે છે કે બે ગ્રુપ વચ્ચે જે છે જબરદસ્ત લડાઈ થઈ રહી છે. જાણે કે તેણે પોતાની આંખેથી જોયું કે એક બોલાચાલી. હવે ઈ જ્યારે આગળ વધશે તો કહે છે કે નહીં, તે મારી ઉપર આવી ગયા, અને શાયદ ઘરે પહોંચે તો એમાંથી કોઈને કત્લ બી કરી નાખશે, કે શાયદ એકનું મર્ડર બી થઈ ગયું. જ્યારે કે હજી ફક્ત બોલાચાલી થતી હશે, મુમકિન છે કે. તો આ લોજિક વસ્તુ છે, મંતકી વસ્તુ છે કે એક વસ્તુ જ્યારે બીજા તરફ મુંતકિલ થાય તો એની અંદર ઓટોમેટિક મિલાવટ થઈ જાય. તો આ એક દિવસનો વાક્યની અંદર અગર આવું થાય તો જે 1400 વર્ષ પહેલા વાક્યો બન્યો હોય કરબલાનો, તો ઓબ્વિયસલી એની અંદર જે છે ઘણી બધી મિલાવટ થઈ છે. તો બહેરહાલ આપણી જિમ્મેદારી છે કે આપણે ઓથેન્ટિક મક્તલ સાંભળવાની કોશિશ કરીએ કે વાકઈ કરબલામાં શું થયું છે. કિતાબો મોજૂદ છે કે જેને ઓથેન્ટિક ઉલમાએ સાબિત કરી છે કે આ ઈ કિતાબો છે કે જે સૈયદે સજ્જાદ સલામુલ્લાહ અલૈહ, જનાબે ઝૈનબ સલામુલ્લાહ થાતી મોતબર રાવીઓ સુધી બયાન થઈને અહીંયા પહોંચી છે. કારણ કે દરેક હદીસ બી જરૂરી નથી કે હદીસ મોતબર હોય. હોઝાની અંદર જે છે બાકાયદા એક ઇલ્મ છે જે ભણાવવામાં આવે છે, જેને ઇલ્મે રિજાલ કહેવામાં આવે. ઇલ્મે રિજાલ કોને કહેવાય? મસલન આ હદીસ જે છે આપણી સુધી આવી, કોઈ વાક્યો આપણી સુધી આવ્યો, તો એની વાક્યો મસલન ઇમામ સાદિકે બયાન કર્યો ફોર એક્ઝામ્પલ, તો ઇમામ સાદિક થી લઈને આપણા સુધી પહોંચવા માટે 50 થી 60 રાવીઓ વચ્ચે છે. મસલન આ રાવી આની પાસેથી સાંભળ્યું, એ ઓલા પાસેથી સાંભળ્યું, એ ફલાણા પાસેથી, એ ફલાણા પાસેથી, એ ઇમામ પાસેથી, એવી રીતે આપણા સુધી પહોંચે. તો એક ઇલ્મ આવે, ઇલ્મે રિજાલ. ઇલ્મે રિજાલનો મતલબ શું છે કે કોઈ પણ હદીસને અગર મોતબર સમજવી હોય તો તે હદીસ ક્યાં રાવી પાસેથી આવી તે જરૂરી છે, કે ઈ રાવી મુસલમાન હતો, મોમીન હતો, એલેબેલ તો ચાવાવાળો હતો, મુનાફિક હતો, કયા જમાનામાં હતો, ઈ વખતે ઇમામ તકૈયામાં હતા, ઇમામ આઝાદ હતા, કઈ રીતે ઇમામનો હાલાત હતા, ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ ત્યારે જે છે આપણા મુજ્તહિદીન જે છે આ બધી જહેમતોથી એક નતીજા સુધી પહોંચે કે આ હદીસ મોતબર છે અને આ હદીસ જે છે એ ગैर મોતબર છે. બરાબર છે? આને કહેવાય ઇલ્મે રિજાલ. ખૈર, તો કહેવાનો મતલબ એ હતો કે જરૂરી નથી કે દરેક વસ્તુ જે બયાન થઈ રહી હોય યા દરેક વસ્તુ જે સાંભળવામાં આવે તે દરેક વસ્તુ મોતબર હોય, જરૂરી નથી. એટલા માટે એવું ન થાય કે અમુક વસ્તુ જ્યારે મિંબર ઉપરથી બયાન કરવામાં આવે કે અમે તો જે છે વર્ષોથી સાંભળીએ છીએ, અમારા બાપ દાદાઓથી સાંભળતા. જરૂરી તમે બાપ દાદાથી સાંભળી સાચી જ હોય, એમાં બી ખોટું હોઈ શકે, સિવાય કે કોઈ માસૂમ પોતાની જબાનથી બયાન કરે. માસૂમ અગર કોઈ વસ્તુને કીધી કે અત્યારે દિવસ છે, જે જાય આપણી નજરમાં તે રાત હોય, હકીકતમાં તે દિવસ છે. અગર કોઈ વાકઈ માસૂમ હોય, અને માસૂમ સિવાય જ્યાંથી આવે, મુમકિન નથી કે તે દરેક વસ્તુ 100% મોતબર અને સહી હોય. આ વસ્તુ બહુ મુશ્કેલ છે અત્યારે આપણા સમાજની. આ બીમારી છે કે આપણે જે વસ્તુ વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને કોઈ ઝાકીર યા આલિમ મિંબર ઉપરથી કોઈ નવી વાત બયાન કરે, નવી વાત આપણા માટે હોય કારણ કે આપણે નથી સાંભળી. જ્યારે કે તે નવી વાત નથી, તે કિતાબોમાં આવેલી છે, કિતાબોની અંદર બયાન થઈ ગયું છે
પણ આપણા માટે નવી વાત લાગે, કારણ કે આપણે ન સાંભળ્યું હોય. તો હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે, વાત તૌહીદ થી શરૂ થઈ હતી કે કરબલાની અંદર જે સૌથી મોટો પૈગામ છે એ છે પૈગામે તૌહીદ. અને આજની આઝાદારીનો, આજના જમાનાની મજાલિસનો આપણો પણ મકસદ એ હોવો જોઈએ કે આપણે આપણી મજલિસોના જરીએ આપણે આપણી તૌહીદને મજબૂત કરીએ, ખુદા ઉપર તૌહીદને મજબૂત કરીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એટલી મુસીબતમાં હોવા છતાં તેમની તૌહીદ કમજોર નથી થઈ. એક મિસાલ હું આપવા ચાહું છું, અને આ મિસાલ કોઈ શિયાએ નકલ નથી કરી, બલકે યઝીદના રાવીએ નકલ કરી કે મેં જોયું કે શબે આશુરા ખુદ આના માટે બી મળે છે કે જે આશુરનો દિવસ છે, જે 10મી મુહર્રમના આપણે આશુરા મનાવીએ છીએ, અરબીમાં આશારા જે ગિનતી આવે છે, જે આંકડાઓ આવે છે, એને અરબીમાં જે 10 નંબર છે, જેને આપણે 10 કહીએ છીએ, અરબીમાં તેને અશ્ર કહેવાય. અને તેના ઉપરથી આવ્યું આશુરા, કે જે 10મા દિવસે જે બનાવ કરબલાનો બન્યો. એ જે આશુરાનો જે દિવસ છે, ઉલમા બયાન કરે છે કે તે 9મી મુહર્રમના થવાનો હતો, યાની 9મી મુહર્રમના જંગ થવાની હતી, અને એ જ જંગના એઝવજમાં ઇમામ હુસૈન શહીદ થવાના હતા. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જનાબે અબ્બાસને બોલાવ્યા અને કીધું કે ભાઈ અબ્બાસ, તમે જાઓ અને એક દિવસની મોહલત માંગો, એક શબની મોહલત માંગો, અને તેમને કહો, અલ્લાહુ અકબર, તેમને કહો. ઇમામ હુસૈન કહે છે કે હુસૈન ચાહે છે કે આ પૂરી રાત, પૂરી શબ અલ્લાહની રાઝો નિયાઝ અને મુનાજાતમાં ગુજારે. હુસૈન ચાહે છે કે આ શબે આશુરા કુરાનની તિલાવતમાં અને અલ્લાહની મુનાજાતમાં ગુજારે. હુસૈનની ચાહત છે, હુસૈનની ખ્વાહિશ છે. એટલા માટે ઇમામે હુસૈને શબે આશુરા ની મોહલત માંગી. અઝીઝો, આપણા માટે પણ દર્શ છે. આપણે શબે આશુરા મસાઈબ અને મજલિસનો પણ એહતમામ કરીએ, જુલુસનો પણ એહતમામ કરીએ, આઝાદારી અને માતમનો પણ એહતમામ કરીએ, અને સાથે સાથે ઈ રાતના, ચૂંકે આપણા આકાઓ મૌલાએ ઈ રાતના તિલાવતે કુરાન કરી હતી, ખાસ નમાઝો પડી હતી, દુઆઓ કરી હતી, તો આપણે એક હિસ્સો, મસલા આપણી શબનો અગર 6 કલાકનો પ્રોગ્રામ હોય, તેમાંથી અડધી કલાકનો પ્રોગ્રામ કુરાન માટે પણ હોવો જોઈએ. 1400 વર્ષ પહેલા શબે આશુરા ઇમામે હુસૈને તિલાવતે કુરાન કરી હતી. શબે આશુરા ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અલ્લાહથી રાઝો નિયાઝ કરી હતી. આપણે પણ કોશિશ કરીએ કે જ્યાં શબે આશુરા મજાલિસ, આઝાદારી, જુલુસ, માતમની અંદર આપણું ઇમ્પોર્ટન્સ હોય, એની સાથે સાથે આઝાદારીની સાથે કુરાનની તિલાવત પણ કરીએ. હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે મેં જોયું કે જે ખૈમાની અંદર, બહુ તવજ્જો મારા જવાનો, જે ખૈમાની અંદર પ્યાસ હતી, જે ખૈમાની અંદર ભૂખ હતી, જે ખૈમાની અંદર ગઝા નહોતી, જે ખૈમાની અંદર જમવાનું નહોતું, જે ખૈમાની અંદર અસલાહા નહોતા, જે ખૈમાની અંદર લશ્કર બહુ નાનું હતું, પણ એ ખૈમાની અંદર એક ખાસ ઇત્મીનાન હતું, એક ખાસ સુકૂન હતું. અને એના બરઅક્સ યઝીદના ખૈમામાં, કે જ્યાં ફરાદ ખુલ્લી હતી, જ્યાં પાણી ઉપર કોઈ પાબંદી નહોતી, જ્યાં ગઝા જબરદસ્ત હતી, જ્યાં અસલહા જબરદસ્ત હતા, જ્યાં લશ્કર મોટું હતું, પણ યઝીદના ખૈમામાં ઇત્મીનાન અને સુકૂન નહોતું. સવાલ થાય ને કે જેમની પાસે ફરાદ છે, જેમની પાસે ગઝા છે, જેમની પાસે અસલાહા છે, જેમનું લશ્કર મોટું છે, જેમને ખબર છે કે કાલે આશુરા અમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરને અમુક મિનિટોની અંદર ખત્મ કરી દેશું, એમને તો સુકૂનની અંદર રહેવું જોઈએ, એને તો ઇત્મીનાનની નીંદ આવી જોઈએ, પણ સુકૂન નહોતું, બેકરારી હતી, ઇત્મીનાન નહોતું. અને અહીં ઇમામે હુસૈનના ખૈમામાં, કે જ્યાં બચ્ચાઓ પ્યાસા છે, જ્યાં બચ્ચાઓ ભૂખ્યા છે, જ્યાં અસલાહા નથી, જ્યાં 70-72 નું લશ્કર છે, પણ એ ખૈમામાંથી તસ્બીહની આવાજ, એ ખૈમામાંથી તિલાવતની આવાજ, એ ખૈમામાંથી નમાઝની આવાજ, એ ખૈમામાંથી દુઆ અને મુનાજાતની આવાજ. હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે મેં જોયું કે ઇમામ હુસૈનના ખૈમામાં ઇત્મીનાન હતું. એનું કારણ શું હતું? શા માટે ઇમામના ખૈમામાં એટલું ઇત્મીનાન હતું? તો તે નતીજો બયાન કરે છે કે હું ઈ નતીજા સુધી પહોંચ્યો કે હુસૈન પાસે કંઈ નહોતું. હુસૈન પાસેના પાણી હતું, હુસૈન પાસેના અસલાહા હતા, હુસૈન પાસેના મોટું લશ્કર હતું, હુસૈન પાસે કંઈ નહોતું, પણ હુસૈન પાસે ખુદા હતો. હુસૈન પાસે ખુદા હતો. અને યઝીદ પાસે બધું હતું, પાણી, ગઝા, અસલાહા, લશ્કર, દરેક વસ્તુ હતી, પણ યઝીદ પાસે ખુદા નહોતો. જેની પાસે ખુદા નહોતો એની પાસે ઇત્મીનાન નથી. કુરાન શું કહે છે? અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ. અગર તમે ચાહો છો કે તમને ઇત્મીનાન મળે, અગર તમે ચાહો છો કે તમને સુકૂન મળે, તો ફકત અને ફકત સુકૂન અલ્લાહના zikરની અંદર છે.
આજે યુરોપની અંદર મારા જવાનો જે મીડિયા વધારે યુઝ કરે છે તે મારી વાતની તાયીદ કરશે. આજે યુરોપની અંદર અને આ બીજા મોટા મોટા મુલ્કોની અંદર જે સૌથી મોટો પ્રોબ્લેમ છે આજના જમાનાનો શું પ્રોબ્લેમ છે ખબર છે? એ લોકો પાસે પૈસા જબરદસ્ત છે, માલ અને દોલત જબરદસ્ત છે, બહેતરીન બંગલાઓની અંદર જિંદગી ગુજારે છે. જે વસ્તુ નથી એ સુકૂન નથી, રાતના ઊંઘ નથી આવતી, એક ઘરની અંદર ઇત્મીનાન નથી. પૈસા ઘણા બધા છે અને બાકાયદા તેના ઉપર એનાલિસિસ અને રિસર્ચ કરવામાં આવે છે કે શા માટે સુકૂન નથી આપણા શહેરની અંદર, આપણા મુલ્કની અંદર, આપણા સમાજની અંદર, આપણા ઘરની અંદર. આજે સૌથી મોટો જે ગ્લોબલ ટોપિક છે એ સુકૂન ઉપર છે. પણ અલ્લાહુ અકબર, આપણી પાસે એવી વસ્તુ છે, એવો zikr છે કે એક ગરીબ બી ઇન્સાન છે, અગર તે અલ્લાહના zikરની અંદર પોતાને મશગુલ રાખશે તો તેના ઘરની અંદર સુકૂન અને ઇત્મીનાન જોવા મળશે. કુરાની વાયદો છે, અલા બિઝિક્રિલ્લાહ તત્મઈનુલ કુલૂબ. અલ્લાહે ઇત્મીનાન ફકત અને ફકત અલ્લાહના zikરની અંદર રાખ્યો છે. અને અલ્લાહના zikરને બચાવ્યો કોણે? હુસૈન ઇબ્ન અલી. રોઝે આશુરા જ્યારે ઇમામના સરને તનથી જુદા કરવામાં આવ્યું અને જ્યારે ઇમામનું સર નોકે નેઝા ઉપર બલંદ થયું તો ઇમામે નોકે નેઝાથી તિલાવતે કુરાન કરીને સાબિત કર્યું કે હુસૈન કુરાનથી જુદા થઈ શકે પણ હુસૈનથી કુરાન જુદા ન થઈ શકે. હુસૈનથી તન સરથી જુદા થઈ શકે પણ કુરાન જુદા ન થઈ. એનો મતલબ શું થયો? આજે હજ બચી છે ઇમામે હુસૈનના હિસાબે, આજે કુરાન બચ્યું છે ઇમામે હુસૈનના હિસાબે, આજે નમાઝ બચી છે ઇમામે હુસૈનના હિસાબે. તો નતીજો શું છે? ઇમામે હુસૈને અલ્લાહના zikરને બચાવ્યો. તો હવે ખુદાએ પણ વાયદો કર્યો કે જ્યાં સુધી ખુદાનું નામ બાકી રહેશે ત્યાં સુધી હુસૈનનું પણ નામ બાકી રહેશે. અને એની સૌથી મોટી દલીલ આજની મજલિસ છે, એની સૌથી મોટી દલીલ આજની આઝાદારી છે. હમણાં 10 મિનિટ પહેલા આપણે નમાઝ પઢી, હમણાં 10 મિનિટ પહેલા આપણે મગરિબને બાદ જમાત અદા કરી. નમાઝ યાની અલ્લાહનો zikr, નમાઝ યાની અલ્લાહની યાદ. તો નમાઝના જરીએ અલ્લાહને યાદ કર્યા અને નમાઝ અને પછી અને મજલિસના જરીએ હુસૈનને યાદ કરીએ છીએ. એનો મતલબ કે નમાઝ મકસદે હુસૈન છે અને મજલિસ મોહબ્બતે હુસૈન છે. મજલિસ મોહબ્બત આજે એક મુશ્કિલ છે તમારા સમાજમાં નહીં પણ બીજા સમાજમાં મુશ્કિલ છે કે નમાઝ અફઝલ યા આઝાદારી અફઝલ, હે ના? યુટ્યુબ ની અંદર તમે જો કેટલી બધી અફવાઓ અને દરેક પ્રકારની વાતો ફેલાઈ રહી છે. અમુક લોકો કહે છે કે ના, નમાઝની જરૂર નથી, ફક્ત મજલિસ કરવામાં આવે. અમુક લોકો કહે છે નહીં, મજલિસ કરવામાં આવે, નમાઝની જરૂર નથી. ના ના, આઝાદારી વગર નમાઝની કોઈ હેસિયત છે અને નમાઝ આઝાદારી વગર અધૂરી, કમ્પ્લીટ છે. આઝાદારી પણ જરૂરી છે અને નમાઝ પણ જરૂરી છે. આઝાદારી મોહબ્બતે હુસૈનનો તકાઝો છે અને નમાઝ મકસદે હુસૈન છે. હુસૈન ઇબ્ન અલી જંગ કરી રહ્યા છે. પછી આખરી વાત અને મોઝૂ પર આવું. ઇમામ હુસૈન જંગ કરી રહ્યા છે. રોઝે આશુરા ઇમામ હુસૈન જંગ કરી રહ્યા છે. ઈ હાલતમાં ઝોહરનો આઈને વક્ત થાય છે, અવ્વલે વક્ત થાય છે ઝોહરનો. ઇમામનો એક સહાબી જેનું નામ અબુ સમામા સૈદાવી છે, તારીખ લખે છે કે અબુ સમામાએ પોતાની નજરોને આસમાન ઉપર બલંદ કરી તો જોયું કે ઝોહરનો અવ્વલે વક્ત છે. ફૌરન ઇમામ અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે, એ મૌલા, મને એવું લાગે છે કે અત્યારે ઝોહરનો અવ્વલે વક્ત છે અને અમે ચાહીએ છીએ કે આખરી ઝોહર તમારી પાછળ બા જમાત અદા કરીએ. ઇમામ પોતાની આંખોને બલંદ કરે છે, જ્યારે આસમાન ઉપર નિગાહ કરે છે, સૂરજને જોવે છે તો ઇમામ કહે છે, હા અબુ સમામા, અત્યારે ઝોહરનો અવ્વલે વક્ત છે. અને પછી ઇમામ તેને દુઆ આપે છે કે એ અબુ સમામા, અલ્લાહ તમારો શુમાર મુસલ્લીમાંથી કરે, નમાઝ ગુજારમાંથી કરે. અને પછી કરબલાના મેદાનમાં કે જ્યાં જંગો થઈ રહી છે, જ્યાં તીરોની બારિશ થઈ રહી છે, ઈ તીરોની બારિશમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બા જમાઅત ઝોહરની નમાઝને બરપા કરે છે. હવે એક અઝાદાર કે જે ઇમામનું માતમ કરતો હોય, એક અઝાદાર કે જે મજલિસમાં શિરકત કરતો હોય, ઈ અઝાદાર નમાઝથી કઈ રીતે દૂર થઈ શકે? ઈ મારી મા બહેનો કે જે મજાલિસની અંદર શિરકત કરતી હોય, માતમની અંદર શિરકત કરતી હોય, ઈ મારી મા બહેનો નમાઝથી કઈ રીતે દૂર થઈ શકે? યાની ના અઝાદારી વગર નમાઝે કબૂલ કરવામાં આવશે અને ના નમાઝ વગર અઝાદારી કબૂલ કરવામાં આવશે. બંને વસ્તુ જરૂરી છે. એક સલવાત પડે મોહમ્મદ और आले मोहम्मद पर. કોશિશ કરીએ કે આપણે ઇમામ અલૈહિસ્સલામના पैगाम ने मुकम्मल तौर पर આપણે આપણા સમાજની અંદર ઇજરા કરીએ. કારણ કે દીન જે છે એ કોઈ એક ખાસ દસ્તરખાનનું નામ નથી.
આપણે ત્યાં મુશ્કેલ કઈ વસ્તુની છે? આપણે ત્યાં મુશ્કેલી વસ્તુની છે કે જ્યારે દસ્તરખાન બિછાવવામાં આવે, જ્યારે દાવતમાં જઈએ કોઈના ઘરે દસ્તરખાન બિછાવવામાં આવે તો આપણે જે વસ્તુ ગમતી હોય તે લઈ લઈએ, જે વસ્તુ ન ગમતી હોય તે દસ્તરખાનમાં છોડી દઈએ. તો આ વસ્તુ દસ્તરખાન સુધી બાકી રહે મુશ્કેલ નથી, પણ દીન કોઈ દસ્તરખાનનું નામ નથી કે કોઈને નમાઝ પસંદ આવી તો નમાઝ લઈ લીધા, કોઈ રોઝા પસંદ આવ્યા તો રોઝા લઈ લીધા, કોઈને હજ પસંદ આવી તો ના. દીન મુકમ્મલ એક સિસ્ટમનું નામ છે કે પૂરી સિસ્ટમને સમાજની અંદર નાફિઝ કરવામાં આવે. દીન પૂરા પેકેજનું નામ છે. અને દરેક વસ્તુની મેં ગઈકાલે બયાન કર્યું હતું કે દરેક વસ્તુનો ઇસ્લામની અંદર ફલસફો પણ બયાન થયો છે કે આ વસ્તુ શા માટે, આ રૂકન શા માટે, કોઈ વસ્તુ હિકમતથી ખાલી નથી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગઈકાલે જ્યાં પહોંચ્યા હતા, ઇમામ અલૈહિસ્સલામની મરવાન સાથે મુલાકાત થાય છે. મરવાનથી ઇમામની મુલાકાત થાય, ઇમામ એને જવાબ પણ આપે છે, ઇમામ આગળ વધી જાય છે. પછી ઇમામ અલૈહિસ્સલામ શબ આવે છે, રાત આવે છે, ઇમામ અલૈહિસ્સલામ રસૂલુલ્લાહની કબ્ર ઉપર જાય છે. મેં બયાન કર્યું તો 2 યા 3 વખત રસૂલુલ્લાહની કબ્ર ઉપર જાય છે. અને કબ્ર ઉપર જઈ અને ઇમામ અલૈહિસ્સલામ એક શિકવાને બયાન કરે છે, એક ફરિયાદને બયાન કરે છે. આપણી જેવી ફરિયાદ નહોતી, આપણે જે ફરિયાદ કરી એ ફરિયાદ નહોતી, ઇમામની ખાસ ફરિયાદ હતી, ઇમામની ખાસ શિકવા હતા. આપણે જ્યારે કબ્ર ઉપર જઈએ બસ એક પેગામ આપી દઉં છું, કારણ કે તમારી બસ્તીમાંથી અમુક લોકો જાય છે ઝિયારતમાં, અમુક લોકો પહેલા ઝિયારતમાં ગયા છે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ પરવરદિગાર પાસે કે અલ્લાહ આપણને જલ્દ અઝ જલ્દ હરમે હઝરત અબા અબ્દુલ્લાહની ઝિયારત નસીબ કરે ઇન્શાઅલ્લાહ, ખુસૂસન 40 નસીબ કરે ઇન્શાઅલ્લાહ, અને દીગર મુકદ્દસાતની ઝિયારત નસીબ કરે ઇન્શાઅલ્લાહ. આપણો પણ એક આપણે આપણા શઉરને બલંદ કરીએ, એ શઉર બી ફરશે અઝાથી જ બલંદ થશે. આપણે જઈએ કરબલા શું માંગીએ? મોલા औलाद દઈ દે, औलाद નથી. બિઝનેસ બરાબર નથી ચાલતો, બિઝનેસમાં તરક્કી મળે. રોઝી આપી દે, તંદુરસ્તી આપી દે, આ આપી દે. આપણો શઉર આ છે કે આપણે ઇમામ પાસે આ માંગીએ છીએ. હકીકતમાં શઉર આ ન હોવો જોઈએ. ઇમામ હુસેન કરીમ ઇબ્ને કરીમ છે, તેને કહેવાની જરૂરત નથી. તે આપણા હાલાતથી આપણા કરતા વધારે જાણે છે. તે બહેતરીનમાંથી બહેતરીન આપશે. અગર પાણી ખુદાના ખાસ્તા તમારા શહેરમાં પાણીની કટોતી આવી જાય, બિલકુલ પાણી ખત્મ થઈ જાય અને એક ટેન્ક લાવવામાં આવે પાણી માટે કે હવે પાણી લઈ જાઓ, તો અગર કોઈ ઘરેથી ગ્લાસ લઈને આવે પાણી લેવા તો એને એટલું જ પાણી મળશે જેટલો એનો ગ્લાસ હશે. કોઈ કુલર લઈને આવશે 10 લીટરનું, એને 10 લીટરનું પાણી મળશે. જેની જેટલી ઝરફિયત એટલું એને હાસિલ થશે. અગર કોઈ કરબલામાં જાય, તે દરિયો છે, તે દરિયો છે, ત્યાં અતાની કોઈ કમી નથી. હવે કોઈ औलाद માંગવા જશે તો તેને औलाद મળી જશે, પણ અગર કોઈ જાશે કે મૌલા તું મને શઉર આપ, તો અલ્લાહ તેને ઇમામ से તમને શઉર અતા કરશે. પરવરદિગાર તું મને ઇમામ હુસૈન અલૈહિસ સલામ સદકામાં અક્લ આપ કે હું અક્લનો ઇસ્તેમાલ કરું, તો તેને અક્લ મળશે. જે જેવું માંગશે તેને મળશે. કોશિશ કરીએ કે આપણે આપણા શઉરને બલંદ કરીએ. ઇમામ હુસૈન પાસે જઈ અને નાની નાની વસ્તુ ના માંગી કે જેની દુનિયામાં કોઈ હેસિયત નથી, પરંતુ જઈએ અબા અબ્દુલ્લાહ હું તમારો ઝાયર છું. સૌથી પહેલી દુઆ તો એ છે કે આ ઝિયારત તમારા માટે આખરી કરાર નો દો. હું ચાહું છું કે બીજી વખત પણ તમારી ખિદમતમાં આવું. પહેલી દુઆ તો આ હોવી જોઈએ. બીજી દુઆ, એ અબા અબ્દુલ્લાહ આશુરના દિવસે હું નહોતો કે હું તમારી મદદ કરી શકું, પરંતુ આજે હું તમારી ઝરી ઉપર આવ્યો છું, એક અહેદ કરું છું કે હું આજે પણ તમારી નુસરત કરવા માટે તૈયાર છું. આ વસ્તુ માંગીએ. જ્યારે તે વારિસા, જ્યારે તે આશુરામાં શું કહીએ છીએ? ફયા લૈતની કુન્તુ માઅકુમ ફાફૂઝ માઅકુમ ફૌઝન અઝીમા, કે કાશ કે હું પણ કરબલામાં હોત તો હું પણ જનાબે હબીબની જેમ, જનાબે ઝુહૈરની જેમ, જનાબે સઈદની જેમ બલંદ મકામ સુધી પહોંચી જાત. પણ હું નહોતો કાલે. તો શું આજે કરબલા નથી? આજે પણ કરબલા છે. શું એક હુસૈન બાકી નથી? આજે પણ એક હુસૈન પડદે ગૈબતમાં છે. શું એ હુસૈનને આપણી નુસરતની જરૂરત નથી? જરૂરત છે. પણ આપણે આપણા શઉરને બલંદ કરીએ. આવી બલંદ હસ્તીઓ પાસે જઈ અને મામૂલી વસ્તુ ન માંગીએ. એ તો કરીમ ઇબ્ને કરીમ છે, એ અતા બી કરી દે છે. इंसान कोशिश करे कि પોતાના શઉરને બલંદ કરે, પોતાની અક્લને બલંદ કરે અને ઈ દર ઉપર જઈને એવી વસ્તુ માંગે કે જે ઇન્સાનને આખિરતમાં ફાયદો પહોંચાડે, ના કે દુનિયાની અંદર. મૌલા હું ચાહું છું કે મારી આખિરત બખેર થઈ જાય. એક વાક્ય જલ્દી સે બયાન કરીને આગળ વધી જાઓ. એક રિપોર્ટર હતો ઈરાનનો, તેમણે ટોપ લેવલના જે મુજ્તહિદીન હતા, 5 થી 6 ટોપ લેવલના મુજ્તહિદીન જે જમાનામાં, એમનાથી ઇન્ટરવ્યુ લીધું અને દરેક મુજ્તહિદીનને, દરેક ઓરફાને એક જ સવાલ કર્યો અને તે એક નતીજો લેવા ચાહતો હતો કે દરેક ઓરફાને એક સવાલ કરું અને તેમના જવાબ જો કે કોના કોના શું જવાબ છે. ફલા મુજ્તહિદ પાસે ગયો કીધું કે અગર અલ્લાહ તમને એક એવો મોકો આપે કે એ મોકા ઉપર તમારી દુઆ 110% કબૂલ થઈ જાય,
એમાં કોઈ શક નહીં. તમે અહીં દુઆ કરો, અલ્લાહ તમારી દુઆને કબૂલ કરી લે, તો તમે કઈ દુઆ કરશો? મુમકિન છે આપણી જિંદગીમાં બી ક્યારેક એવો મોકો આવી જાય, ખબર નથી ક્યારે એવો મોકો આવે. મુમકિન છે ક્યારેક એવો મોકો આવી જાય કે અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ અને ફોરન ઈ જ સેકન્ડ ઉપર આપણી દુઆ કબૂલ થઈ જાય. તો તે રિપોર્ટર એક મુજતહિદ પાસે ગયો કે અલ્લાહ તમને અગર મોકો આપે તો તમે કઈ દુઆ કરશો? તો એ જવાબ આપે છે કે અગર અલ્લાહ મને એવો મોકો આપે કે મારી દુઆ ફોરન કબૂલ થઈ જાય તો મારી બસ એક જ દુઆ છે કે મારી આખિરત બખેર થઈ જાય, મારી આખિરત સુધરી જાય. ખૂબ બીજા પાસે ગયો, અલ્લાહ તમને અગર મોકો આપે, એનો સેમ જવાબ. ત્રીજા પાસે ગયો, ચોથા. એ નતીજો બયાન કરે છે કે હું જેટલા પાસે ગયો બધાનો એક જ જવાબ હતો કે અલ્લાહ અમારી આખિરતને સુધારી દે. શા માટે? દુનિયામાં મુસલમાન બનીને રહેવું કમાલ નથી, આપણી મોત ઇસ્લામ ઉપર થાય તે કમાલ છે. મુમકિન છે કે દુનિયાની જિંદગી તો ઇસ્લામ અને મસ્જિદ અને નમાઝની અંદર ગુજરી જાય, પણ જ્યારે મોત આવે તો એ મોત અહેલે બેતની મોહબ્બત ઉપર મોત આવે, આઝાદારી ઉપર મોત આવે, ઇસ્લામ ઉપર મોત આવે, તે કમાલ છે. સમજા? તો જઈએ જ્યારે ઝરી પાસે અબા અબ્દુલ્લાની, તો ઈ તલબ કરીએ કે મોલા જ્યારે મારો આખરી વખત આવે, મને નથી ખબર કે મારો આખરી વખત કઈ હાલતમાં આવશે, કઈ જગ્યા ઉપર આવશે, કેવી હાલતમાં આવશે, પણ એ મોલા હું છું કે તમારો આશિક છું, છું કે હું તમારો આઝાદાર છું, એટલા માટે મારી દુઆ છે કે તમે મારી મદદ કરો. પાછું એક વાક્ય મને યાદ આવે છે, જલ્દી વાક્ય બંતરી આગળ વધી જલ્દી. એક ઈરાનનો આઝાદાર હોય છે, કારણ કે આપણે બી આઝાદારીની અંદર ઘણા લોકોને અમુક ખિદમત કરવાનો મોકો મળી જતો હોય છે, અમુકને જમવાનું બનાવવાનો મોકો મળતો હોય, અમુકને જમવાનું પીરસવાનો મોકો મળતો હોય, અમુકને ફર્શ બિછાવવાનો મોકો મળતો હોય, અમુકને મજલિસ પડવાનો, અમુકને નોહાખાની કરવાનો, અલગ અલગ લોકોને અલગ અલગ ખિદમત કરવાનો આઝાદારીના દિવસોમાં મોકો મળતો હોય. તો જ્યારે આ મોકો મળે તો ઇન્સાન તકબ્બુર ન કરે કે આ હું કરું છું એટલા માટે થાય છે. મારી જેવા જ્યારે 10-15 મજલિસ પડવા મળે તેને શું થાય કે હું શું એટલા માટે મજલિસ થાય છે? ના, જ્યારે હું નહોતો ત્યારે બી મજલિસ થતી હતી, અને જ્યારે હું નહીં હશ ત્યારે બી મજલિસ થશે. એમાં મારો કોઈ કમાલ નથી. હા, અલ્લાહનો શુક્ર કે અલ્લાહે મને આ કામ માટે મારો ઇંતિખાબ કર્યો. અલ્લાહ ચાહત તો બીજા પાસેથી આ કામ લઈ શકત, પણ અલ્લાહે શું કે મારો ઇંતિખાબ કર્યો, એટલા માટે પરવરદિગાર તારો શુક્ર. કોઈ એવું ના વિચારે, ક્યારે એવો ખ્યાલ ન આવે કે મારા હિસાબે આઝાદારી છે. ના, હું આઝાદારીના હિસાબે છું, મારો વજૂદ આઝાદારીના હિસાબે છે, મારી કોઈ હેસિયત નથી. એક શખ્સ હતો, તેમનો દસ્તુર હતો કે જ્યારે બી મુહર્રમનો ચાંદ થતો તો જ્યાં મજલિસ થતી ત્યાં એ જે છે ચાય બનાવતો અને આઝાદારોને ચાય પીવડાવતો. એનો દસ્તુર હતો. તકરીબન 40 વર્ષ સુધી તેમણે અમલ અંજામ આપ્યો. ચાંદ થાય તે મજલિસની બહાર આવી જાય, અઝાખાના હુસૈનિયાની બહાર, અને ત્યાં ચાયની આમદગી કરે. અઝાદારો આવતા છે, તેમને એહતરામની સાથે ચાય આપે, કપ લે, કપ ધોવે અને જે છે પોતાના ઘરે વયો જાય. મુસલસલ હર વર્ષે 40 વર્ષ તેમણે મુસલસલ કામ કર્યું. 40 વર્ષ પૂરા થયા તેમના તકરીબન, એટલે ઝઈફી આવી અને બિલકુલ તે મોતના બિસ્તર ઉપર હતા. તેમના રિશ્તેદારો, તેમના દોસ્તો આવ્યા તેમની પાસે. બિલાખિર એક સમાજનો બહેતરીન ઇન્સાન હતો જે 40 વર્ષ સુધી લોકોની ખિદમત કરી. તે આવ્યા અને કોશિશ કરી કે આખરી સમય છે તેમનો, તેમને કલમો પડાવવામાં આવે, જેથી કરી તેમની જબાન ઉપર કલમો જારી થાય ને એ હાલતમાં તેમની રૂહ નીકળે. અલ્લાહુ અકબર. તે આવ્યા ને કીધું કે કલમો પડ, જેથી કરી તારી રૂહ આસાનીથી નીકળી જાય. તો કહે છે કે નહીં, હું કલમો નહીં પડું. હા, તો કહે છે કેમ? તો શું જવાબ આપે છે? તે કહે છે કે મેં 40 વર્ષ સુધી ઇમામે હુસૈનના નામ પર આઝાદારોને ચાય પીવડાવી. આજે મને અને અત્યારે મને એ હુસૈનની જરૂરત છે, મને તમારી જરૂરત નથી. અલ્લાહુ અકબર. તમે જો ખુલૂસ, તેમનો અકીદો, તેમનું ઈમાન. મને તમારી જરૂરત નથી, અત્યારે મને ઈ હુસૈનની જરૂરત છે કે જે હુસૈનના નામ પર મેં 40 વર્ષ સુધી આઝાદારોને ચાય પીવડાવી. અને ઈ જ્યારે આવશે મારા સરાને અને ઈ જ્યારે મને કલમો પડાવશે, પછી હું મારી જબાનથી કલમો જારી કરીશ. તે લોકો બધા બેઠા હતા. અમુક મિનિટો ગઈ અને તે લોકો નકલ કરે છે કે અમુક મિનિટો ગુજરી કે તે પોતાની જબાનથી કલમો જારી કર્યો. અલ્લાહુ અકબર. અગર ઇન્સાન ખુલૂસની સાથે અગર આઝાદારીમાં ખિદમત કરે તો આ કરીમ વાળું ઘર છે, જે કરીમ ઇબ્ને કરીમ છે, કોઈનો અહેસાન રાખતો નથી. અગર મારા જરિયા આઝાદારીમાં કોઈ ખિદમત થઈ રહી છે તો હું તેમના ઉપર કોઈ અહેસાન નથી કરતો. અને આ ઈ શખ્સિયતો છે કે જે ઈ સમયે આપણી ખિદમત કરશે કે જે સમયે આપણી કોઈ ખિદમત નહીં કરી શકે.
ज़ियारत आशुरा में શું કહીએ છીએ? અલ્લાહુમ્મા રઝુકના શફાઅતલ હુસૈન યૌમલ વુરૂદ કહીએ છીએ ને આપણે. ઇમામ હુસૈનને શું કહે છે? એ મૌલા, પરવરદિગારથી મુખાતિબ થઈને શું કહે છે? એ પરવરદિગાર, તું મને ઇમામે હુસૈનની શફાઅત નસીબ કર. ક્યારે? યૌમલ વુરૂદ, જ્યારે લોકો મને ખાકની નીચે સુવડાવીને વયા જાય. ગમે તેટલો અઝીઝ હોય ઘરની અંદર, ગમે તેટલી મોહબ્બત કરતા હોય, ગમે તેટલી મોહબ્બત કરતા હોય તેમનાથી, પણ જ્યારે રૂહ નીકળશે તો એ જ જેમની મોહબ્બત કરે છે તે જ પોતાના કાંધા ઉપર રાખી અને એવી જગ્યાએ છોડી આવશે કે જ્યાં તારીકી, ઝુલમાત, અંધારું, વહેશત, ડર, દરેક વસ્તુ ત્યાં છે. આપણા કેટલા અઝીઝો જે છે અત્યારે કબ્રની અંદર આરામ કરી રહ્યા છે. પણ અગર કોઈ આ દુનિયાની અંદર આ ઝાત અહેલે બેતથી પોતાના રિશ્તાને મજબૂત રાખ્યો હશે તો ઈ અહેલે બેતની જગ્યાએ કામ આવશે કે જ્યાં તમારા ઘરનો કોઈ ફર્દ પણ કામ નહીં આવે. તવજ્જો છે. કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં અહેલે બેતથી પોતાના રિશ્તાને મજબૂત કરીએ. અને આ આઝાદારી બહેતરીન ઝરિયો છે પોતાને ઇમામ હુસૈનથી નજદીક કરવાનો. बेहतरीन जरियो है कि इंसान पोताने इमाम हुसैन की नजदीक करे. एक सलवात पढ़े मोहम्मद और आले मोहम्मद पर. इमाम हुसैन रसूल ની કબર ઉપર આવે છે. મદીનાને તર્ક કરવું છે, મદીનાને છોડવું છે, એક મોટા સફરની તરફ આગળ વધવું છે. એવો સફર કે જે સફરની અંદર ઇમામની શહાદત વાકે થવાની છે. એ સફરનો આગાઝ કરવો છે. ઇમામ આવે છે અને કહે છે અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, એ અલ્લાહના રસૂલ તમારા ઉપર હુસૈનના સલામ. અને પછી કહે છે અનલ હુસૈન ઇબ્ન ફાતિમા, યા રસૂલલ્લાહ, હું તમારી ફાતિમાનો ફરજંદ હુસૈન છું. અને પછી કહે છે કે એ રસૂલલ્લાહ, મને તમે ઉમ્મતની હિદાયત અને રહેબરી માટે જાનશીન બનાવ્યો હતો. તમે શા માટે મને જાનશીન બનાવ્યો હતો? જેથી કરી હું ઉમ્મતની હિદાયત કરું. ખમસાઈ મજાલિસ, 5 મજાલિસનો મૌઝૂ શું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતના ચરાગ. ઇમામ હુસૈન હિદાયતનો મહેવર. ઇમામ હુસૈન અહીં રસૂલની કબ્ર ઉપર કહે છે કે યા રસૂલલ્લાહ, તમારા ઉપર મારા સલામ. તમે મને શા માટે નિયુક્ત કર્યો હતો? તમે મને શા માટે જાનશીન બનાવ્યો હતો? જેથી કરી હું ઉમ્મતની ઇસ્લાહ કરું, ઉમ્મતની હિદાયત કરું. પણ હાલત કેવા થયા છે કે યા રસૂલલ્લાહ, આજે મારો કોઈ યારો મદદગાર નથી. ઇમામનો શિકવા, ઇમામની ફરિયાદ. કોઈ એવું નથી કે જે હુસૈન ઇબ્ન અલીની મદદ કરે. કોઈ એવું નથી કે જે ઇમામ હુસૈનનો સાથ આપે. એ મારા અઝીઝો, એક ઇમામ આજે પડદે ગૈબતની અંદર મોજૂદ છે. હર રોજ આપણે કહીએ છીએ અલ અજલ, રોઝે જુમામાં કહીએ છીએ અલ્લાહુમ્મા અજ્જિલ વલિયકલ ફરજ. એ મૌલા, તમે ઝહૂર કરો. જ્યારે ઈ હુસૈનનો ઝહૂર થશે કે જે પડદે ગૈબતમાં છે, અને ઈ હુસૈન પણ આપણને જ્યારે મદદ માટે બોલાવશે, અગર આજે આપણે પ્રિપેર નહીં હોઈએ, અગર આજે આપણે તૈયાર નહીં હોઈએ, તો કોઈ ગેરંટી નથી કે કાલે આપણે તે હુસૈનની મદદ કરી શકીએ. કોઈ ગેરંટી નથી. યાદ રાખજો, કોઈ ગેરંટી નથી. વાજિબ છે કે અત્યારથી આપણે પ્રેક્ટિસ કરીએ ઇતાઅતની. ઇતાઅતની અત્યારથી પ્રેક્ટિસ કરીએ. જ્યારે અત્યારથી પ્રેક્ટિસ કરશું ત્યારે આપણે એ મોકા સુધી પહોંચી શકશું કે આપણે ઇમામ હુસૈનની મદદ કરી શકીએ. જનાબે અબુલ ફઝલ અબ્બાસને આપણે કેટલું ચાહીએ છીએ? જનાબે અબુલ ફઝલ અબ્બાસનો મકામ કે એક માસૂમ તેની ઝિયારતના જુમલામાં શું કહે છે? અમારા સલામ થાય તે અબ્દ સાલેહ ઉપર કે જેમણે એવી બહેતરીન ઇતાઅત કરી. કોની? અલ્લાહની અને અલ્લાહના રસૂલની. અબ્દ સાલેહ કોને કહેવાય ખબર છે? એક બહેતરીન ઇન્સાન. સાદી ભાષામાં બહેતરીન ઇન્સાન. તવજ્જો, અબ્દ સાલેહ યાની બહેતરીન અબ્દ, બહેતરીન ઇન્સાન. અગર હું તમને કહું કે આ બહેતરીન ઇન્સાન છે તો કોઈ કમાલ નથી. તમે મને કહો કે આ બહેતરીન ઇન્સાન છે, કોઈ કમાલ નથી. પણ જ્યારે એક ઇમામે માસૂમ અગર કોઈ માટે કહે કે આ બહેતરીન ઇન્સાન છે તો એ કમાલની વાત છે. માસૂમે જનાબે અબ્બાસને કીધું છે કે તે બહેતરીન ઇન્સાન છે. શા માટે બહેતરીન ઇન્સાન છે? કઈ સિફત હતી જનાબે અબ્બાસની અંદર? જનાબે અબ્બાસની જે સિફત હતી એ પોતાના ઇમામની ઇતાઅત. જનાબે અબ્બાસનો મર્તબો શું છે? એક ફઝીલતનો વાક્ય જનાબે અબુલ ફઝલ અબ્બાસનો. એક શખ્સ હોય છે કે જે વિચારે છે, એને એમ જ મગજમાં વિચાર આવે છે, જો આ ખ્વાબની વાત છે, અને ખ્વાબની વાત મિંબર પરથી બહુ નથી પડતો, માઝરતની સાથે. શા માટે ખ્વાબની વાત મિંબર પરથી નથી પડતો? કારણ કે જરૂરી નથી કે દરેક ખ્વાબ મોતબર હોય. ખ્વાબ કોને આવ્યું,
ખ્વાબમાં કોણ આવ્યું, બધી વસ્તુ જરૂરી છે. ગમે એના ખ્વાબ મોતબર નથી હોઈ શકતા. આપણે આજે આપણા સમાજની મુશ્કેલી છે કે ખ્વાબમાં કોઈ બીજાને આવ્યું, કોઈ ખ્વાબ બીજું આવ્યું ને બયાન કોઈ ત્રીજું કરતું હોય ને જેની કોઈ હેસિયત ન હોય. તો જરૂરી કે દરેક ખ્વાબ મોતબર હોય, જરૂરી નથી. પણ શું કે આ વાક્ય ખુદ અમારા ઉસ્તાદે જે છે નકલ કર્યો. એક વખત હોઝાની અંદર અકાયદની બહેસ ચાલતી હતી, તો એ અકાયદની બહેસના ઝેલમાં મારા ઉસ્તાદે આ વાક્યો નકલ કર્યો. એટલા માટે એમના રેફરન્સથી આ વાક્યો બયાન કરું. વાક્ય એ હતો કે એક શખ્સ હતો, તેમને સવાલ થયો કે જનાબે અબ્બાસ અફઝલ કે જનાબે સલમાન અફઝલ. સવાલ જનાબે અબ્બાસ અફઝલ કે જનાબે સલમાન અફઝલ. અવ્વલન કે કમ્પેરિઝન આપણામાં બહુ મુશ્કેલ છે. ફરીથી એક નુક્સ, આપણા સમાજની ફરીથી એક બીમારી. આ માટે બધી વસ્તુ બયાન કરું છું કે જ્યારે મિંબર ઉપરથી આવી વસ્તુ પડાય તો તમે પછી સવાલ કરો તમારા ખતીબને, તમારા ઝાકીરને કે આ તમે શા માટે પડ્યા, કયા લેવલથી પડ્યા, રેફરન્સ શું છે, આનો મોહતવા શું છે, કયા કિતાબમાંથી તમે પડ્યા. આપણે ત્યાં કમ્પેરિઝન કેવું થતું હોય, ઇમામે હુસૈનનું કમ્પેરિઝન જ્યારે નબી સાથે કરવાનું શરૂ કરશું તો નૂહ, ઇબ્રાહીમ, મૂસા, ઈસા જેની કોઈ હેસિયત જ નહીં રાખશું, જાણે આપણા ઘરનો કોઈ નોકર હોય. નાઉઝુબિલ્લાહ હાલત છે ને ઇબ્રાહીમની. જ્યારે કે ઇબ્રાહીમ એક ઉલુલ અઝ્મ પૈગંબર છે. ઇબ્રાહીમ જેમને પુરાને ઇમામ કરાર દીધા છે. જનાબ ઇબ્રાહીમ કોઈ મામૂલી શખ્સિયતનું નામ નથી, બહેતરીન નબી, ઉલુલ અઝ્મ પૈગંબર, રસૂલ. કુરાને તેમને ઇમામનો લકબ આપ્યો છે જનાબ ઇબ્રાહીમને. જનાબે નૂહ ઉલુલ અઝ્મ પૈગંબર. તો ગમે તેનું ગમે સાથે કમ્પેરિઝન ન થઈ શકે. અને કમ્પેરિઝન કોણ કરી શકે? સવાલ. મસલન ફરી એક એક્ઝામ્પલ આપું. મસલન અહીંયા રેસ થાય બે બચ્ચાઓની કે કોણ વધારે દોડી શકે. એક રેસ થાય, કમ્પેરિઝન છે કોણ વધારે. તો એ કમ્પેરિઝન કોણ કરશે? કે જેમને એમનું ઇલ્મ હોય કે કાનૂન શું કહેવાય, કાયદાઓ શું કહેવાય, રૂલ્સ રેગ્યુલેશન શું છે, એ કમ્પેરિઝન કરી શકે અને એ એક નતીજો આપી શકે. હવે મારા જેવો ઝાકિર જે છે એ નતીજો આપે કે આ અફઝલ કે ફલાણો અફઝલ, આ અફઝલ, મને હક નથી કે હું આ વસ્તુ બયાન કરું. તો ગમે ત્યારે કમ્પેરિઝન, ઘણી વખત ઝિયારત અને હજનું કમ્પેરિઝન કરવામાં આવે. હા, ખબર નહીં તમારા લોકો અહીંયા પડાતું હોય છે બાકી અત્યારે એક ઝિયારત 70 હજનો સવાબ રાખે છે. 70 હજ કબૂલનો ઝિયારતનો સવાબ છે અગર કોઈ એક ઝિયારત કરી લે. અત્યારે ગલત ફહેમી શું છે, બસ ઇન્સાન એક ઝિયારત કરી લે, હજ માટે ઇન્સાન વિચારતો નથી. ના, હજ ઉપર છે, ઝિયારતની જગ્યાએ છે. બંનેની ફઝીલત છે, બંનેની અઝમત છે. મને હક નથી કે હું એક વસ્તુને બલંદ કરું ને એક વસ્તુને ઘટાડું. હજ બેતુલ્લાહ છે, અલ્લાહનું ઘર છે. હજ જ્યારે ઇન્સાન ઉપર વાજિબ થઈ જાય તો વાજિબ છે, જેવી રીતે નમાઝ વાજિબ છે. ઝિયારત બી જરૂરી છે કે ઇન્સાન જાય. મોહબ્બતનો તકાજો છે કે ઇમામ હુસૈનની ઝિયારત માટે જાય. તો દરેક વસ્તુ એની ઉપર મને હક નથી કે હું જે છે આ વસ્તુને બયાન કરું. તો આ મુશ્કેલાત છે આપણી સમાજની. ખેર, તેમને સવાલ થયો કે જનાબે સલમાન અફઝલ કે જનાબે અબુલ ફલીલ અબ્બાસ અફઝલ. ખૂબ જનાબે સલમાનની પણ એક અઝમત છે. જનાબે સલમાન કઈ જાતનું નામ છે? કે જે ઈમાનના 10મા દરજા ઉપર ફાયઝ છે. ઈમાનના 10મા દરજા ઉપર જનાબે સલમાન ફાયઝ છે. જનાબે સલમાની જાતનું નામ છે કે જેમણે જંગે ખંદકનો મશવરો આપ્યો હતો. જ્યારે રસૂલુલ્લાહના જમાનામાં જંગ થવાની હતી તો રસૂલુલ્લાહ બધા પાસેથી મશવરો લીધો કે કઈ રીતે કુફારથી બચવામાં આવે. જનાબે સલમાને કીધું કે યા રસૂલુલ્લાહ, જ્યારે ઈરાનની અંદર ફારસમાં જ્યારે જંગ થતી તો અમે લોકો શું કરતા, એક ખાડો ખોદતા, ખંદક જેને કહેવામાં આવે અરબીમાં, કે અમે ખાડો ખોદતા આગળની સાઈડ અને પાછળની સાઈડ, અને એ ખાડાની અંદર જે છે આગ ભરી દેતા, જેથી કરી દુશ્મન જે છે તેને પાર ન કરી શકે અને વચ્ચે અમે જે છે મહેફૂઝ રહેતા. રસૂલને મશવરો પસંદ આવ્યો જનાબે સલમાનનો અને હુકમ આપ્યો કે જે ખંદક ખોદવામાં આવે. કેટલી હદ સુધી ખોદવામાં આવે કે એક ઇન્સાન આખો અંદર દાખલ થઈ જાય અને પછી તેની અંદર આગ ભરી દેવામાં આવે. જનાબે સલમાનની અઝમત જુઓ, જનાબે સલમાનની મકામ. જ્યારે ખોદવાનું શરૂ થયું, જ્યારે ખોદાઈ ગયું બધા પાસે, તો રસૂલુલ્લાહે જોયું કે સૌથી વધારે કોણે ખોદ્યું, તો જનાબે સલમાને સૌથી વધારે ખોદ્યું. તો હવે બધા ફઝીલત લેવા માટે શું કીધું કે જનાબે સલમાન અમારા ગુરુમાં હતા. પૈગંબરે શું કર્યું હતું? 10-10 લોકોના ગ્રુપ બનાવી દીધા, 8-8 લોકોના, કે તમે અહીં ખોદો, તમે અહીં ખોદો. હવે રસૂલુલ્લાહે મુઆયના કર્યો કે સૌથી વધારે કોણે ખોદ્યું? જનાબે સલમાને સૌથી વધારે ખોદ્યું. તો હવે શું કે રસૂલની ક્રેડિટ મને મળે, રસૂલ મારી તારીફ કરે, એટલા માટે શું કર્યું? જનાબે સલમાન અમારા ગ્રુપમાં હતા. કોઈ કીધું જનાબે સલમાન અમારા ગ્રુપમાં હતા. જ્યારે બધાના પાસેથી રસૂલે સાંભળ્યું તો રસૂલે શું કીધું? ન સલમાન તમારી સાથે છે, ન સલમાન તમારી સાથે છે, ન સલમાન તમારી સાથે છે. સલમાનો મિન્ના અહલલ બેત. સલમાન અહલે બેતમાંથી છે. સલમાન અહલે બેત. તો જેને મિન્ના અહલલ બેતનો લકબ હાસિલ છે, એ ઝાતનું નામ જનાબે સલમાન છે. જે ઈમાનના 10મા દરજા ઉપર ફાયઝ છે એનું નામ સલમાન છે. જે એટલી મુસીબત આવ્યા પછી રસૂલના ઈમાન પર બાકી રહ્યા, એ ઝાતનું નામ સલમાન છે. શખ્સે સવાલ થયો કે જનાબે સલમાન અફઝલ
કે જનાબે અબ્બાસ અફઝલ તે રાતના સુવે છે, ખ્વાબમાં અમીરુલ મોમિનીન આવે છે, જનાબે અબ્બાસની અઝમત, જનાબે અબ્બાસની ફઝીલત, ખ્વાબમાં જનાબે અમીરુલ મોમિનીનની ઝિયારત થાય છે। જનાબે અમીરુલ મોમિનીન કહે છે કે એ શખ્સ તું કયા ખ્યાલોમાં છો, કયા વિચારોમાં છો? તો કહે છે યા મૌલા યા અમીરુલ મોમિનીન કોઈ ખાસ સવાલ નથી, બસ એમ જ વિચારતો હતો કે સલમાન અફઝલ કે જનાબે અબુલ ફઝલ અબ્બાસ અફઝલ, જનાબે સલમાનનો મોટો મકામ છે કે જનાબે અબ્બાસનો મોટો મકામ છે? તો અમીરુલ મોમિનીન કેટલો ખૂબસૂરત જવાબ આપે છે। અમીરુલ મોમિનીન કહે છે કે તારો ઈ સવાલ છે કે સલમાન અફઝલ કે મારો અબ્બાસ અફઝલ, તો સાંભળ, મારો અબ્બાસ જેના ઉપર નિગાહ કરી દે તે સલમાન થઈ જાય, જેના ઉપર જનાબે અબ્બાસની નિગાહ આવી જાય તે સલમાન થઈ જાય। સલમાનનો કિયાસ અબ્બાસથી, પણ ઈ અબ્બાસ ક્યારે અબ્બાસ થયા? ઇતાઅતથી। આ નતીજો હતો। એ અબ્બાસને ક્યારે મકામ મળ્યું? ઇતાઅતથી, પોતાના વક્તના ઇમામની ઇતાઅતથી। કમાલ ઈ નથી, શુજાઈ નથી। જનાબે અબ્બાસે શુજાઅત અને બહાદુરની સૌથી મોટી ડેફિનેશન કરબલામાં આપી। શુજાઈ ઇન્સાનનું નામ નથી કે જે તલવારો ચલાવે જંગની અંદર, બહાદુર અને શુજાઈ ઇન્સાન છે કે જે બહાદુરી અને શુજાઅતની સાથે અગર ઇમામનો હુક્મ છે કે તલવાર અંદર રહે તો પછી અબ્બાસનો હાથ તલવાર ઉપર નહીં જાય। ઈ શુજાઅત અને બહાદુરી છે। બહાદુરી નથી કે જ્યાં તલવાર આવે ત્યાં તલવાર શરૂ થઈ જાય અને ઇન્સાન જંગો જદાલની અંદર લાગી જાય, નહીં। અત્યારે મારા આકાની શું ખ્વાહિશ છે? મારો હુસૈન ઇબ્ન અલી ચાહે છે કે અબ્બાસ તલવાર બહાર નહીં આવે તો પછી ઈ અબ્બાસ કે જે સિફીનની અંદર એવી જંગ કરી હોય કે જંગ જોવાવાળા કહે કે આ અલી છે કે અબ્બાસ? જંગે સિફીન એવી જંગ કરી કે લોકોને ખબર નથી કે અલી છે કે અબ્બાસ। ઈ જંગનો બહાદુર અબ્બાસ આકાની ઇજાઝત નથી કે તલવાર બહાર આવે તો તારીખ નહીં બયાન કરે કે જનાબે અબ્બાસે તલવારને બહાર કાઢી હોય। શુજાઅત અને બહાદુરીનું નામ અબ્બાસ જનાબે અબુલ ફઝલ અબ્બાસે બયાન કર્યું। ઇતાઅતનું નામ શુજાઅત, ઇતાઅતનું નામ શુજા ઇન્સાન છે કે જે પોતાના વક્તનો મુતી બની જાય, પોતાના વક્તના ઇમામનો મુતી બની જાય। હર લહેજા તેમની ખ્વાહિશ હોય કે મારા આકા અને મૌલાની શું ખ્વાહિશ છે। જે ખ્વાહિશ મારા આકા અને મૌલાની છે ઈ જ ખ્વાહિશ જનાબે અબુલ ફઝલ અબ્બાસ છે। ત્યારે ઈ મકામ ઉપર પહોંચે કે એક ઇમામે માસૂમ કહે અસ્સલામુ અલૈકા યા અબ્દ સાલેહ, અમારા સલામ થાય તે અબ્દ સાલેહ ઉપર કે જેમણે અલ્લાહની ઇતાઅત કરી અને અલ્લાહના રસૂલની ઇતાઅત કરી। ઈ જનાબે અબ્બાસ માટે મળે છે એક ફઝીલત, કે વાત આવી એટલા માટે બયાન કરી દઉં। ઈ જનાબે અબુલ ફઝલ અબ્બાસ માટે ગાલિબન ચોથા ઇમામ બયાન કરે છે કે જ્યારે રોઝે મહેશર હશે, જ્યારે જનાબે આદમ થી લઈ અને જનાબે ખાતમ સુધી દરેક તે દિવસે મોજૂદ હશે, ઈ દિવસે જ્યારે મારા ચચા અબ્બાસ રોઝે મહેશર આવશે ત્યારે દરેક શોહદાઓ મારા ચચા અબ્બાસના મકામને જોઈને રશ્ક કરશે કે મારા ચચાનું મકામ કેટલું બલંદ હતું। ઈ જાતનું નામ જનાબે અબુલ ફઝલ અબ્બાસ છે। બસ અજીજો, સમય તમામ થઈ ગયો। ઇન્શાઅલ્લાહ આવતીકાલે અહીંથી બયાન કરીશ કે જનાબે અબુલ ફઝલ અબ્બાસની ઇતાઅત અને આપની બુઝુર્ગી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ચૂંકે રસૂલની કબ્રને છોડે છે અને પછી પોતાના સફરને મદીનાથી આગળ વધે છે અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત જનાબી મોહમ્મદ હનફિયા કે જે તેમના ચચાઝાદ ભાઈ છે તેમની સાથે થાય છે અને ઇમામ તેને અમુક પૈગામાત બયાન કરે છે। ઇન્શાઅલ્લાહ આવતીકાલે તે વાતોને બયાન કરીશ। જનાબે અબુલ ફઝલ અબ્બાસ, વાત જનાબે અબ્બાસની નીકળી છે તો ચાહું છું કે જનાબે અબ્બાસના મસાઇબના અમુક ફિકરાઓ બયાન કરું। અબ્બાસ ત્યારે થયા કે જ્યારે ઉમ્મુલ બનીને એવી જનાબે અબ્બાસની તરબિયત કરી। જનાબે ઉમ્મુલ બનીન કોણ છે? 2 મિનિટ ફક્ત જનાબે ઉમ્મુલ બનીન માટે। કોણ છે જનાબે ઉમ્મુલ બનીન? જ્યારે હઝરત ઝહરાની શહાદત વાक़ે થઈ તો અમીરુલ મોમિનીને જનાબે અકીલને બોલાવીને કીધું, એ અકીલ, ચૂંકે જનાબે અમીરુલ મોમિનીન મોટા ભાઈ છે અકીલ, એ અકીલ તમે એવું ખાનદાન, એવો કબીલો મને બતાવો કે જે શુજા અને બહાદુર હોય, કે જેમના ખાનદાનની ખાતુન સાથે હું અક્દ કરું અને તે અક્દના નતીજામાં અબ્બાસ જેવા બહાદુરની વિલાદત થાય। યાની જનાબે અમીરુલ મોમિનીનની નિગાહ અબ્બાસ ઉપર હતી। જ્યારે અમીરુલ મોમિનીનની નિગાહ અબ્બાસ જેવા બહાદુરો પર હતી ત્યારે ઉમ્મુલ બનીન સાથે અક્દ થયા। અને જનાબે ઉમ્મુલ બનીન બી કઈ જાતનું નામ છે?
चूंकि मानो किरदार એટલો બહેતરીન કિરદાર હતો કે તે કિરદાર જનાબે અબ્બાસના કિરદારની અંદર મુંતકિલ થયો. જનાબે અબ્બાસની અમીરુલ મોમિનીન જ્યારે અબ્દ જનાબે ઉમ્મુલ બનીન થી થયા અને અબ્દ થઈ અને જ્યારે જનાબે ઉમ્મુલ બનીન ઇમામ અલીના ઘરે આવ્યા તો તેમણે શું સૌથી પહેલો અમલ શું કર્યો? ઇમામ હસન ઇમામ હુસૈનને બોલાવ્યા, જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમને બોલાવ્યા અને શું કીધું? એ બચ્ચાઓ, એ મારા બચ્ચાઓ, અસ્ર તો હક હું માનો રાખું છું કારણ કે અલી સાથે શાદી થઈ છે, હું તમારી માં છું, પણ હું તમારા મર્તબાને જાણું છું કે તમે ઇમામ છો, તમે માસૂમ છો, એટલા માટે હું ખ્વાહિશ કરું છું કે તમે મને માં ન કહેજો બલકે કનીઝ કહેજો. હું કનીઝ બનીને આવી છું, માં બનીને નથી આવી. એક જુમલો બયાન કરી દઉં અને જહેમત તમામ. જનાબે ઉમ્મુલ બનીને શું કીધું? હું કનીઝ બનીને આવી છું તમારા ઘરમાં, કારણ કે આ ઈ ઘર છે કે જ્યાં મલાઈકાઓ નાઝિલ થાય છે, આ ઈ ઘર છે કે જ્યાં ફરિશ્તાઓ નાઝિલ થાય છે. આ મામૂલી ઘર નથી, આ ઈ ઘર છે કે જે ઘરમાં સિદ્દીકા તાહિરા જેવી શખ્સિયતે જિંદગી ગુજારી. આ ઈ ઘર છે કે જ્યાં અમીરુલ મોમિનીને જિંદગી ગુજારી. આ ઈ ઘર છે કે જ્યાં હસનૈન જેવા ઇમામો જિંદગી ગુજારી રહ્યા છે. હું કનીઝ બનીને આવી છું, માં બનીને નથી આવી. આ માનો કિરદાર હતો કે જ્યારે માં ઘરની અંદર દાખલ થઈ તો કનીઝ બનીને આવી અને ઈ જ માના શિકમમાંથી જ્યારે અબ્બાસની વિલાદત થઈ તો અબ્બાસ ગુલામ બનીને આવ્યા. રવાયત બયાન કરે છે કે હમા વખત ચૂંકે જનાબે અબ્બાસ ને ઇમામ હુસૈન તો ભાઈ હતા, પણ ક્યારે અબ્બાસે ભાઈ નથી કીધું બલકે આકા કીધું. શા માટે? મારિફત હતી. ઈજ ઉમ્મુલ બનીન ના 4 ફરઝંદ કરબલામાં શહીદ થયા. કોઈ નાની વાત છે? એક માના 4 ફરઝંદ. જનાબે અબ્બાસ ફક્ત તન્હા શહીદ નથી થયા કરબલાની અંદર, 4 ફરઝંદ જનાબે અબ્દુલ્લાહ, જનાબે જાફર, જનાબે ઉસ્માન અને જનાબે અમર ફરીદ અબ્બાસ. સલામ થાય ઉમ્મુલ બનીન ઉપર કે જેમણે પોતાની પૂરી કમાઈ હુસૈન ઉપર નિછાવર કરી દીધી. એ મારા લાલ હુસૈન, આ મારા 4 ફરઝંદ તને હદિયો કરું છું. મક્તલ બયાન કરે છે કે જ્યારે લૂંટાયેલો કાફિલો રહ્યા થઈ અને મદીના આવ્યો, બશીર આગળ વધ્યો અને કીધું કે હે મદીના વાળાઓ, હવે મદીના રહેવાને કાબિલ નથી કારણ કે હુસૈન શહીદ થઈ ગયા. જ્યારે આ સદા ઉમ્મુલ બનીનના કાનોમાં ગઈ તો જનાબે ઉમ્મુલ બનીને એક અસાનો સહારો લીધો અને એક મરતબા બશીર પાસે આવીને એક સવાલ કર્યો, એ બશીર, તું શું બયાન કરી રહ્યો છે? કરબલામાં મારો હુસૈન શહીદ થઈ ગયો, તો અબ્બાસની શું ખબર છે? તો કહે છે કે હે બીબી, તમારો અબ્બાસ પણ શહીદ થઈ ગયો. તો કહે છે કે મારો અબ્બાસ શહીદ થઈ ગયો? કઈ રીતે શહીદ થયો? તો બશીર કહે છે કે એ બીબી, તમારા અબ્બાસના સર ઉપર ગુર્ઝ લાગ્યું અને તમારો અબ્બાસ ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યો. એક મરતબા ઉમ્મુલ બનીન કહે છે, મુમકિન નથી કે કોઈ મારા અબ્બાસના સર ઉપર વાર કરે. શા માટે? કારણ કે મારો અબ્બાસ કદો કામતમાં બલંદ હતો. તો કહે છે, હા બીબી, તમારો અબ્બાસ કદો કામતમાં બલંદ હતો, પણ એક એવો સમય આવ્યો કે જનાબે અબ્બાસે પોતાની ગરદનને ઝુકાવી, ગરદનનું ઝૂકવું હતું. એક શકી આગળ વધ્યો અને એવો ગુર્ઝથી હુમલો કર્યો કે અબ્બાસ ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યો અને અહીં જમીન ઉપર આવું છું, અહીં આકાને આવાજ આપી, એ આકા, ગુલામની ખબર લ્યો. અહીં હુસૈને કમરને પકડી, અલાન ઇનકા તરફ દહરી વકિલ્લત હીરતી, એ અબ્બાસ, તમારી શહાદતે હુસૈનની કમરને તોડી નાખી. અજરકુમુલ અલ્લાહ, અલ્લાહ તમને કોઈ ગમ ના આપે. મક્તલ બયાન કરે છે, બસ બે જુમલા જહેમત તમામ. જનાબે ઉમ્મુલ બનીનની એક દસ્તુર હતો કે જનાબે ઉમ્મુલ બનીન રોજાના જન્નતુલ બકીમાં જાતા અને 4 કબરો બનાવતા. એક કબ્ર જાફરની, એક કબ્ર ઉસ્માનની, એક કબ્ર અબ્દુલ્લાહની અને એક કબ્ર અબુલ ફઝલ અબ્બાસની. અને પછી એક એક કબ્ર પાસે જઈને કહેતા, એ જાફર, માં તારા ઉપર માતમ કરે. પછી કહે છે, ના ના, તારા ઉપર હું માતમ નહીં કરી. પછી અબ્દુલ્લાહ તરફ કહેતા, એ અબ્દુલ્લાહ, ઉમ્મુલ બનીન તારા ઉપર આંસુ બહાવે. નહીં અબ્દુલ્લાહ, તારા ઉપર પણ નહીં રોજ. પછી ઉસ્માન પાસે જાતા, એ ઉસ્માન, ઉમ્મુલ બનીન તારું માતમ કરે. નહીં, તારું પણ માતમ નહીં કરે. પછી અબ્બાસની કબ્ર ઉપર આવીને કહેતા, એ મારા લાલ અબ્બાસ, એ મારા બાવા
अब्बास उम्मुल बनीन तारा ऊपर मातम करे પછી કહેતા ના ઉમ્મુલ બનીન તારા ઉપર માતમ નહીં કરે અને પછી કહેતા અરે ઉમ્મુલ બનીન તો હુસૈન ઉપર આંસુ બહાવશે અરે ઉમ્મુલ બનીન તો ઈનાન ઉપર આંસુ બહાવશે જેટલી માં આ દુનિયામાં મોજૂદ નથી અજબ નહીં એક બીબી આગળ વધે જે પોતાના હાથોને પોતાના શિકસ્તા પહેલું ઉપર રાખીને કહી હશે એ ઉમ્મુલ બનીન અગર તમે હુસૈનનું માતમ કરશો તો ફાતિમા હવે અબ્બાસનું માતમ કરશે હવે અબ્બાસ अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन सयअलमुल लज़ीना ज़लमू अय्या मिनक़लिबिन यन्क़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन इलाही बिहक़्क़ि ज़हरा व अबीहा व बालिहा व बनीहा। परवरदिगार हमारी मुख्तसर इबादत तेरी बारगाह में कबूल फरमा। परवरदिगार ये परेशान हाल जितनी परेशानियों ने दूर फरमा। परवरदिगार बेरोज़गार जितने रोज़ी अता फरमा। साहिब रोज़गार ने रोज़ी में तरक्की इनायत फरमा। परवरदिगार तारी आखिरी हुज्जत इमाम अलैहिस्सलाम ने इसने ज़हूर अता फरमा। तेमना नासिरीन में तेमना गुलामों में अमर शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। हुसैन